પૂર્વોત્તર ભારતમાં વરસાદે વિનાશ વેર્યો છે। 6 રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના લીધે તબાહી મચી છે। અત્યાર સુધી 40 લોકોના મોત થયા છે। આસામમાં 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, મણિપુરમાં 19,000થી વધુ લોકો પૂરની ઝપેટમાં આવ્યા છે। 3,000થી વધુ ઘર તબાહ થયા છે। 47 સ્થળે ભૂસ્ખલન। મહત્વનું છે કે 29મી મેથી શરૂ થયેલા વિનાશકારી વરસાદના લીધે પૂર્વોત્તર ભારતના 6 રાજ્યોમાં તબાહી મચી છે, જેમાં આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદને લીધે હાહાકાર મચ્યો। પૂર અને લેન્ડસ્લાઇડના બનાવોમાં અત્યાર સુધી 40 લોકોના મોત નીપજ્યા છે। અનેક લોકો પ્રભાવિત પણ થયા છે। આ વચ્ચે આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં ગુવાહાટીમાં પૂરની સમસ્યાનો નિવેડો લાવવા મુદ્દે સહમતિ થઈ છે, જેના માટે નોર્થ ઇસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર પૂરા વિસ્તારની સેટેલાઇટ મેપિંગ કરશે અને IIT રૂડકીના નિષ્ણાતો તરફથી સમસ્યાના સમાધાન અંગે માહિતી મેળવવામાં આવશે।